ऋषभ जिनेश्वर प्रीतम માહરોળ અંતરયાત્રામાં ઉતરેલા એક મહાપુરુષની આ અભિવ્યક્તિ. અંતરયાત્રામાં તમે ચાલો ત્યારે બહારનો પ્રકાશ કામ નહીં આવે. પ્રકાશ આંતરદીપનો જોઈશે. એ આંતરદીપની વાત આપણે જોતા હતા. નિરંતર સ્મૃતિનું કોળિયું પૂર્ણ મન રૂપી વાટ અને પ્રભુની પ્રસાદી રૂપી તેલ, આ ત્રણ તો મળી ગયું. પછી જીવંત સદગુરુ જોઈશે કે જેમની ભીતર આંતરદીપ પ્રગટેલો છે. તમે એમની ઉપનિષદમાં જાઓ, એમના ચરણોમાં બેસો, એમની ઉર્જા મળે અને થોડી વારમાં તમારો દીપ પણ પ્રજ્વલી ઉઠે. એક સદગુરુનું ઉપનિષદ અને તમારા દીપનું પ્રાગટ્ય. સદગુરુનું ઉપનિષદ કઈ રીતે લેવાનું? બિલકુલ ખાલી થઈને આપણે આવીએ, અહોભાવથી ભરાઈને સદગુરુના ચરણોમાં આપણે આવીએ, બસ આપણી સજ્જતા આટલી જ. જે ક્ષણે તમે સદગુરુના ઉપનિષદમાં આવ્યા, એ ક્ષણોમાં રાગ, દ્વેષ, અહંકાર આમ પણ દૃશ્ય રૂપે હોવાનો નહીં. સદગુરુના ચરણોમાં ઝૂકવા માટે હું જાઉં છું, આ ભાવ જ્યારે હશે ત્યારે રાગ, દ્વેષ, અહંકાર સુષુપ્ત હશે, અહોભાવ જાગૃત હશે. બસ આટલી જ તમારી સજ્જતા અને સદગુરુની ઉર્જા તમને મળી. પણ મીરાની પાસે નિરંતર પ્રભુની સ્મૃતિ હતી. મીરાની પાસે પૂર્ણ મન હતું. મીરા પ્રભુની પ્રસાદીને એક્સેપ્ટ કરી શકતી હતી. આ ત્રણ બને પછી તમે સદગુરુના ચરણોમાં બેસો અને યાત્રા શરૂ. અંતરદીપ પ્રગટી ગયો, આંતરયાત્રા ચાલુ. પૂર્ણ મન. ઉપનિષદનો એક મંત્ર છે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઉપનિષદના ઋષિ પાસે પૂર્ણ
મન છે. તો એ પૂર્ણ મન વાળી વ્યક્તિ જગતનું દર્શન કઈ રીતે કરે એની વાત આ મંત્રમાં આવી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ. આ પણ પૂર્ણ છે, પેલું પણ પૂર્ણ છે. કોઈ વ્યક્તિ અપૂર્ણ નથી. પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે. એક પૂર્ણ વ્યક્તિ છે. તમે એના ચરણોમાં બેસો તો તમે પણ પૂર્ણ બની જાઓ. અને પૂર્ણમાંથી પૂર્ણને લઈ લો તો પણ પૂર્ણ બચવાનું છે. પૂર્ણ પછી અનંત બની જાય છે. તમે ગમે એટલું પૂર્ણ લો છતાં પણ એ મહાપુરુષનું પૂર્ણ ખતમ થવાનું નથી. આવું પૂર્ણ મન હોય છે ત્યારે બધા જ પૂર્ણ લાગે છે. ગીતાર્થ મૂર્ધન્ય જય ઘોષુરી દાદા એક સવારે જાપ કરવા માટે બેઠેલા. સૂર્યમંત્રનો પટ હતો, પંચ પરમેષ્ઠીનો પટ હતો, રીમકારનો પટ હતો. પટ પથરાઈ ગયા, વાસક્ષેપનો વટવો મુકાઈ ગયો, નૌકાર વાળી હાથમાં આવી ગઈ. જાપ શરૂ થવાનો છે. એક ક્ષણે એક મુનિરાજ સાહેબની ચેમ્બરમાં આવે છે. વંદન કર્યું અને પાછા જાય છે. સાહેબે કહ્યું ઊભો રહે. મહાગીતાર્થ હતા. એ મુનિરાજના ચહેરા પરથી સાહેબજીને ખ્યાલ આવી ગયેલો કે કંઈક પૂછવા માટે આવેલો. એટલે સાહેબજીએ કહ્યું બોલ તારે શું પૂછવું છે. એ વખતે મુનિરાજે કહ્યું સાહેબ આપ પટ ગણવાનું શરૂ કરી રહ્યા છો, હું પછી આવીશ. મુનિરાજે સીધી વાત કરી. એ વખતે સાહેબજીએ કહ્યું કે તું જીવંત પરમેષ્ઠી છે. એક મુનિ માટે આટલા મોટા ગીતાર્થ મહાપુરુષની દ્રષ્ટિ કઈ છે. તું પરમેષ્ઠી છે. 5 પરમેષ્ઠીમાં 5મો પરમેષ્ઠી તું છે. તું જીવંત પરમેષ્ઠી છે. જીવંત પરમેષ્ઠીને હું આ રીતે મૂકી દઉં તો મારા પટમાં રહેલા પરમાષ્ઠીઓ રહેશે ખરા? એ બધા જતા રહેશે. જીવંત પરમેષ્ઠીની આશા તલાથી પટ્ટમાં રહેલા પરમેષ્ઠીઓ રહી શકે ખરા? શું એ દૃષ્ટિ હતી? પ્રશ્ન પૂછાઈ ગયો, ઉત્તર અપાઈ ગયો, પણ એ ઘટનાએ
એ મુનિરાજના પૂરા જીવનને બદલી નાખે. પ્રભુનું રજોહરણ મળેલું છે એનો આનંદ હતો, પણ જ્યારે સદગુરુએ કહ્યું કે તું જીવંત પરમેષ્ટિ છે, એટલા બધા અહોભાવના આંસુ આંખોમાંથી સર્યા. મને ગુરુદેવ જીવંત પરમેષ્ટિ કહે છે. એમને ખ્યાલ હતો કે પરમેષ્ટિ શબ્દનો અર્થ શું થાય. પરમે તિષ્ઠતિ ઇતિ પરમેષ્ટિ, જે સતત પરમમાં જ રહે, પરમની આજ્ઞામાં જ રહે, એ પરમેષ્ટિ. એ મુનિરાજની ચેતનાની એવી તો કાયાપલટ થઈ ગઈ કે 24 કલાક માટે એમનું મન પ્રભુમય, પ્રભુ આજ્ઞામય બની ગયું. એક ઘટના તમારા હૃદયને જો ઝકઝોરી જાય તો એક ઘટના તમને પૂરેપૂરા બદલવા માટે કાફી છે. હું તમને જીવંત પરમેષ્ટિ કહું આજે, અને તમે એના ઉપર વિચાર કરો કે ગુરુદેવ કહે છે કે તું પરમેષ્ટિ છે, જીવંત પરમેષ્ટિ છે. ખરેખર મારું મન 24 કલાક પ્રભુમય હોય છે, પ્રભુ આજ્ઞામય હોય છે. આ વિચાર ચાલુ થાય અને તમારું મન પ્રભુમય, પ્રભુ આજ્ઞામય બની જાય. આજનું આખું વ્યાખ્યાન ભૂલી જજો. એક જ શબ્દ યાદ રાખજો, તમે જીવંત પરમેષ્ટિ છો. કેવું આ દૃષ્ટિકોણ! શ્રીપાલ મહારાજા કંવર શેઠ રાતના સમયે વહાણની રેલિંગ પાસે એમને બોલાવે અને કહે છે, જુઓ જુઓ જુઓ, પેલું શું દેખાય છે? ચાંદનીના પ્રકાશમાં ચળકતું. શ્રીપાલ જુએ છે પણ કે દેખાતું નથી. શેઠ નીચા ઝૂકે છે. ધવલ એમને દરિયામાં પાડી દે છે. એ શ્રીપાલ વિમલ વાહન દેવની ભક્તિથી કાંઠે આવી ગયા. પુણ્ય એટલું જબરદસ્ત કે ત્યાંના રાજાના અધિકારી પણ થઈને બેસી ગયા. અને ધવલ શેઠ ફરતા ફરતા ત્યાં આવે. એ બંદરમાં વેપાર કરવો હતો તો રાજાની આજ્ઞા વિના વેપાર થાય નહીં. રાજાની પાસે આવ્યા આજ્ઞા લેવા માટે. ત્યાં જુએ બાજુના સિંહાસન ઉપર શ્રીપાળ બેઠેલ છે અને પેટમાં તેજ રેડાણું. આ માણસ આ અહીંયા આવી ગયો, કઈ રીતે આવ્યો? પણ એ વખતે એ ધવલ શેઠને જોતા શ્રીપાલ કુમારની આંખોમાં લાલાશનું ટીસ્યુ પણ ફૂટતું નથી. શ્રીપાળ ધવલ શેઠને પોતાના ઉપકારી ગણે છે
બોલો કઈ રીતે? શ્રીપાલ ધવલ શેઠને પોતાના ઉપકારી ગણે છે. લોકો કહી દે સાહેબ એમના વાણમાં બેસીને ગયેલા ને. હું કહું ચલો એક્સેપ્ટેડ, તમારી વાત સ્વીકારી લીધી. એથી વધુ ઉપકાર કયો? બહુ જ મજાની અંતરંગ કથા છે. શ્રીપાલજીના મનમાં હતું કે સમ્યક દર્શન આ જન્મમાં મને મળવું જ જોઈએ. જો સમ્યક દર્શન ન મળે તો આ જીવનનો કોઈ અર્થ નથી. તમે શું નક્કી કર્યું છો? શું જોઈએ? આ જીવનમાં શું જોઈએ? સમ્યક દર્શન. મોટા મોટા સ્તવનાકારો, મુનિવરો, મહામુનિઓ, છઠ્ઠે ગોંઠાણે રહેલા, સાતમાને ટચ કરનારા એ પ્રભુની પાસે સમ્યક દર્શન માંગે છે. સમકિત દાતા સમકિત આપો. જરૂર એ નિશ્ચય સમ્યક્ત્વની વાત છે જે સાતમા ગુંઠાણે જ મળે છે. પણ તમારું લક્ષ્ય શું છે? તો શ્રીપાળ કુમારનું લક્ષ્ય નક્કી હતું, સમ્યક દર્શન મારે પામીને જ જવું છે. પણ સમ્યક દર્શનને હું નજીક છું કે નહીં ખબર સી રીતે પડે? ત્યાંની ભગવંતોને જ ખબર પડે. પણ સમ્યક દર્શનના લક્ષણો બતાવ્યા છે અને એમાં મુખ્ય છે સમભાવ. તો શ્રીપાલ કુમારને થયું કે મારામાં સમભાવ જો ગાઢ પ્રમાણમાં હોય તો હું સમ્યક દર્શનની નજીક છું એવું માની શકાય. અને એમાં ઘટના ઘટી. ધવલ શેઠે દરિયામાં નાખ્યા. એ ધવલ શેઠ રાજાની સભામાં મળે, છતાં એમને જોતા સેજ પણ તિરસ્કાર આવતો નથી. ત્યારે શ્રીપાલ કુમાર માને છે કે મારામાં સમભાવ થોડો છે. પણ મારામાં સમભાવ છે એની પરીક્ષા કોણે કરી? ધવલ શેઠે કરી. તો પરીક્ષક હોય તો ગુરુ કહેવાય, ગુરુ તો ઉપકારી જ કહેવાય. શું દૃષ્ટિ હતી! અને એથી પણ આગળ જાઓ, કશું જ ધવલ શેઠે ન કર્યું હોય, કોઈ પણ વ્યક્તિએ કશું જ ન કર્યું હોય તો પણ એના પ્રત્યે પ્રેમ, એના પ્રત્યે આદર ઉભરાય. એના માટે પન્યાસજી ગુરુદેવ શબ્દ વાપરતા, રેવરન્સ ફોર ધ લાઈફ, ચૈતન્ય પ્રત્યેનું સમાદર. એક કીડીની જોતા કરુણાનો ભાવ આવે છે, પ્રેમનો ભાવ છલકાય છે. એ કીડી તમારા કરતા વહેલા મોક્ષે ન જવાની હોય? સામાન્ય રીતે આપણે ત્યાં એક વાત છે કે દરેક પ્રાણીઓ પ્રત્યે મૈત્રી ભાવ અને ગુણોથી જે અધિક હોય એમના પ્રત્યે પ્રબોધ ભાવ. હું પ્રબોધ ભાવનું વિસ્તરણ કરું છું
કે જેટલા પણ સાધકો તમારા પરિચિત છે એ દરેક પર તમને પ્રમોદ ભાવ થવો છે કે આમની સાધના કેટલી સરસ, આમની વિયાવચ્ચની સાધના, આમની સ્વાધ્યાયની સાધના, આમની જપયોગની સાધના, કેટલી કેટલી સાધના, આ બધાની કેટલી સરસ. તો શ્રીપાળ કુમારના મનમાં રેવરન્સ ફોર ધ લાઈફ છે, ચૈતન્ય પ્રત્યેનું સમાધાન. પન્યાસથી ગુરુદેવ કહેતા કે અનંત કાળથી પ્રભુની આશાતના આપણે બે રીતે કરી છે. એમની આજ્ઞાઓ ન માની એ તો છે જ, પણ એક વિશેષ લયમાં પન્યાસથી ગુરુદેવ કહે છે કે આપણે પ્રભુની બે આશાતના કરી છે. જળ પ્રત્યે રાગ કર્યો, ચેતના પ્રત્યે શત્રુભાવ કર્યો. આ આપણે કરેલી પ્રભુની મોટામાં મોટી બે આશાતના. પ્રભુની આજ્ઞા છે દરેક પર તું મૈત્રી ભાવ કર, એ પ્રભુની આજ્ઞા ન માની, આશાતના થઈ ગઈ. તો અનંત જન્મોથી પ્રભુની આશાતના આપણે કરતા આવ્યા છીએ. આ જન્મમાં એ આશાતનાના પાપમાંથી મુક્ત થવું છે. જળ પ્રત્યે ઉદાસીન દશા, ચૈતન્ય પ્રત્યે મૈત્રી ભાવ. જ્યાં ચૈતન્ય છે ત્યાં તમારો મૈત્રી ભાવ. એક માણસ એની કાયા કોઢથી કદાચ વ્યાપ્ત થઈ ગયેલી હોય, કુષ્ઠરોગી હોય, ઘરમાં એને કોઈએ રાખેલો ન હોય, બહાર મૂકી દીધો હોય, એવાને પણ તમે જુઓ ત્યારે તમને એના પ્રત્યે પ્રેમ ઉપજે. કરુણા ઉપજે એમ નહીં, પ્રેમ ઉપજે. અને તમે તમારાથી બનતી બધી જ સેવા એની કરો. તો રેવરન્સ ફોર ધ લાઈફ, જ્યાં ચૈતન્ય છે ત્યાં સમાધાન. આ જ પૂર્ણ મન. અપૂર્ણ મનમાં બીજાનો સ્વીકાર નથી. જેની પાસે અપૂર્ણ મન છે એની પાસે એનો હું એટલું તો પહોળો અને લાંબો હોય છે કે એના હૃદયમાં હું સિવાય બીજા કોઈ માટે જગ્યા રહેતી નથી. એ ગમે ત્યાં આવે, મેં આમ કર્યું, મેં આમ કર્યું, હું આમ હતો ને હું આમ હતો. એના હૃદયમાં બીજા કોઈનો પ્રવેશ છે જ નહીં. આપણે એ ભૂમિકાએ જવું છે જ્યાં બધાનો પ્રવેશ આપણા હૃદયમાં છે, અને આપણે કેન્દ્રમાંથી હટી અને પરિઘમાં જતા રહે. બાકી હું કેન્દ્રમાં અનંતા જન્મોથી રહ્યો. એક નાનકડું કામ સારું તમારાથી થયું હોય એની રેકોર્ડ કેટલી વગાડો તમે. મેં સંઘ કઢાવેલો નામ હતું, મેં સંઘ કઢાવેલો નામ હતું, મેં ઉપદાન કરાવેલા નામ હતું. અરે ભાઈ, હું ને મૂકને પણ. એટલે જ્યાં સુકૃતની અનુમોદનાની વાત આવી ને ત્યાં હરિભદ્રેશ્વરી મહારાજે પંચસૂત્ર ટીકામાં સ્પષ્ટ લખ્યું, પરકૃત સુકૃતાનામ અનુમોદન. બીજાએ કરેલ સુકૃતોની અનુમોદના કરવાની, તમે કરેલ સુકૃતોની નહીં.
કારણ આખી તમારી દૃષ્ટિ અલગ છે. તમારા દ્વારા થયું કંઈક તો તમે માનો છો કે પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો, પ્રભુએ મારા હાથે આ કામ કરાવ્યું. મારું કર્તૃત્વ તો છે જ નહીં, તો તમારું કર્તૃત્વ જ નથી તો હું ક્યાંથી આવશે? એના માટે હું એક નાનકડો પ્રેક્ટિકલ અપ્રોચ આપું છું. 10 ગાથા તમે કરી, 10 ગાથા કર્યા પછી ભગવાનનો ફોટો છે કે ઘર દેરાસર તમારે ત્યાં છે, ત્યાં જાઓ અને પ્રભુને કહો કે પ્રભુ તે 10 ગાથા કરાવી અને અર્પણ કરો. પણ ધારો કે 1 કલાક તમે ગોખ્યું, એક પણ ગાથા ન થઈ. તમે કોઈ વિચારોમાં ખોવાયેલા હતા, મૂડલેસ હતા. 1 કલાક ગોખ્યું, એક ગાથા ન થઈ, તો પણ તમે પ્રભુની પાસે જશો અને પ્રભુનો આભાર માનશો કે પ્રભુ તે જ્ઞાનાચારનું પાલન તો કરાવ્યું. અતિચારમાં બોલું છું, અકાળે ભણ્યા કાળે ભણ્યા, બરોબર? સ્વાધ્યાય માટે જે વિકાલ પીરિયડ્સ છે એમાં ભણવાનું નથી, પણ જે સમયે સ્વાધ્યાય કરવાનું કહ્યું છે એ સમયે તમે રોજ ન ભણો તો રોજ તમને જ્ઞાનનો અતિચાર લાગે. જેમ પ્રભુનું દર્શન ન કરો તો ચાલે, એમ જ્ઞાન ન ભણો તો જ્ઞાનનો અતિચાર રોજ લાગે. તમને 10 મિનિટ 15 મિનિટ પણ તમારે ગોખવું જ જોઈએ. તો 10 ગાથા થઈ, પ્રભુને અર્પણ કરી. સિદ્ધિ તપ થયો, પ્રભુને અર્પણ કરીશું. છેલ્લા દિવસે વિધિ રાખશું જેમાં આપણે બધા જ સિદ્ધિ તપના તપસ્વીઓ એ સાથે જઈશું અને મુનિ સુવ્રત દાદાના ચરણોમાં આ તપને અર્પણ કરીશું. શક્રસ્તવમાં લખ્યું છે છેડે ગૃહાણાસ્વત્કૃતમ જપમ. 108 વાર જપ કરવાનો હોય છે. ઓમ રીમ શ્રીમ હરહમ નમઃ. એ જપ કર્યા પછી શું કહે છે? ગૃહાણાસ્વત્કૃતમ જપમ. પ્રભુ મેં જે જપ કર્યો છે એને તું સ્વીકારી. એટલે તમે જે કરો છો એમાં તમારો અહંકાર નહીં ઉછળે, કારણ પ્રભુએ તમને નિમિત્ત બનાવ્યા, તમે જે કર્યું છે જ નહીં. પણ બીજાના સુકૃત્ય જુઓ ત્યાં તમે એની અનુમોદના કરી શકો કે વાહ તમે બહુ સરસ કર્યું. સિદ્ધિ તપના તપસ્વીઓની અનુમોદના કરી શકો. સંઘ ઉદાર છે અને એટલે સંઘે નક્કી કર્યું છે કે સિદ્ધિ તપના તપસ્વીઓનું બહુમાન વગેરે કોણ કરે એનો ચડાવો બોલાવવા. જે ચડાવો લે એને લાભ મળે, બીજા બધાને અનુમોદના દ્વારા લાભ મળે. ચડાવો લે એને સીધું જ તિલક કરવાનો કે હાર પહેરાવવાનો લાભ. તો એ શું છે? હું તપશ્ચર્યા કરી શકતો નથી, પણ તમે તપશ્ચર્યા કરી છે, તમારું હું બહુમાન કરું છું અને એટલા માટે
કે તપધર્મ આડેનો મારો અવરોધ તૂટી જાય. હું તપ કરી શકતો નથી, પણ તપસ્વીની ભક્તિ એવી રીતે કરું કે મારો તપધર્મનો અવરોધ દૂર થઈ જાય. અમારે ત્યાં ઘણા મહાત્મા એવા હોય છે જેમનું ત્યાંના વડેલું સંયમ તીવ્ર હોય, કલાકમાં 100 ગાથા કરે એવા. કેટલાક એવા પણ હોય કે જેમનું જ્ઞાનાવર્ણક સંયમ તીવ્ર ન હોય. તો જેમનો જ્ઞાનાવર્ણનો સંયમ મંદ છે એ મહાત્માઓ શું કરે? તીવ્ર સંયમ વાળાની ભક્તિ કરે. અને એ તીવ્ર સંયમ વાળાની ભક્તિથી એનો પણ સંયમ મંદમાંથી તીવ્ર બની. વેયા વચ્ચને તો હું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધના કરું છું. હું સ્વાધ્યાય કરું એમાં હું એકલો છું, પણ હું વેયા વચ્ચે કરું છું 1 કે 2 કે 4 મહાત્માની, તો એ મહાત્માઓનો આશીર્વાદ મારી સાધનાને મળે છે અને મારી સાધના ઉચકાય છે. પહેલામાં મારે જાતે મહેનત કરવી પડતી હતી, આમાં એ મહાત્માઓનો જે આશીર્વાદ છે એ જ આપણી સાધનાને અપલિફ્ટેડ કરી. તો પૂર્ણ મન, પૂર્ણ મન થયું એટલે બધા પૂર્ણ દેખાય. કાલે આપણે વાત કરતા હતા ને, આનંદ. અત્યારે સુખ દુઃખની ઘટમાળમાં છો, જવું છે ક્યાં? આનંદમાં. તો એના માટે શું કરવું પડે? પૂર્ણ આનંદમય જે સદગુરુઓ છે એમના ઉપનિષદમાં જવું પડે. એક બહુ પ્યારી કથા છે. એક માણસ એક નગરમાં રહે, ઝૂંપડપટ્ટીમાં. કોઈ નોકરી કે ધંધો એને મળતો નથી, ખાવાના સાસા છે, એકલું જ છે. એકવાર એને થયું કે આવા જીવનનો શું અર્થ? ન રહેવાનું ઠેકાણું, ન ખાવાનું ઠેકાણું. ત્યાં એને સમાચાર મળ્યા કે નગરથી દૂર 3 કિલોમીટર જંગલ છે અને જંગલમાં એક યક્ષ છે. યક્ષ બહુ પ્રભાવશાળી છે. 3 દિવસ તમે ભૂખ્યા તરસ્યા ત્યાં બેસી રહો, આપણી ભાષામાં અટ્ટમ કરે તો યક્ષ પ્રસન્ન થાય. આને થયું કે આમે ખાવાનું મળતું નથી, તો હાલો ત્યારે બેઠા કરતા બજાર ભરી. એ ત્યાં પહોંચ્યો. પહેલો દિવસ ન ખાવું ન પીવું, યક્ષને કહી દીધું તું પ્રસન્ન થઈ જા. ત્રીજી રાત્રે યક્ષ પ્રસન્ન થયો અને એને કહ્યું માગ માગ માગે તે આપ. તમારી પાસે અડધી રાત્રે આવો કોઈ દેવ આવે એને કે માગ માગ માગે તે આપું, લિસ્ટ તૈયાર? શું માગો? શું માગો? મને મહાવીદેવમાં લઈ જા, સિમંદર ભગવાનનું દર્શન કરાવ. એ યાદ આવ્યું? આ ફ્લેટમાં ઠેકાણું નથી, મોટો લક્ઝરિયસ ફ્લેટ અપાવી દે, કરોડ 2 કરોડ રૂપિયા આપી દે. યક્ષ કે છે માગ માગ માગે તે આપ. પેલાને એ વખતે મુશ્કેલી થઈ, કારણ કે મનમાં પેલા હતું કે યક્ષ પ્રસન્ન થાય કરો, ન પણ થાય.
પણ પ્રસન્ન થાય તો શું માગવું એ નક્કી નહીં કરેલું. કારણ ચાલો પૈસા માગી લઈએ, પણ તબિયત બરોબર ન હોય તો પૈસાને શું કરવાનું? બટકા ભરવાના. તો પૈસા બી જોઈએ, સ્વાસ્થ્ય બી જોઈએ. એ બે હોય પણ સમાજમાં પ્રતિષ્ઠા ના હોય તો શું કરવાનું? એ ત્રણ હોય અને સંતાન ન હોય તો શું કરવાનું? એને મૂંઝાણો કે યક્ષ માંડ માંડ પ્રસન્ન થયો છે, 3 દિવસ ભૂખ્યો તરસ્યો રહ્યો ત્યારે યક્ષ પ્રસન્ન થયો છે. હવે એવું માગવું કે આખી જિંદગી બીજું માગવું ન પડે. એટલે યક્ષને કહ્યું મને 15 દિવસની મુદત આપો, 15મા દિવસે તમારી પાસે આવીશ અને માગીશ. યક્ષ કે તથાસ્તુ. પેલો તો સવારે ગયો પોતાને ગામ. હવે એના મનમાં એક જ વાત છે કે નગરોમાં સુખીમાં સુખી જે માણસ હોય એને બરોબર ધ્યાનથી જોઈ લો, અને ખરેખર સુખી હોય તો એના જેવું રેડીમેડ સુખ માગે, એટલે કે બાકી ન રહે. એટલે નગરના નંબર 1 કહેવાતા શ્રેષ્ઠીને ત્યાં ગયો. મોટી દુકાન, ઘર પણ 7 માળની હવેલી જેવું. એક ટંકે 8-10 મહેમાનો જમતા હોય સાથે. દુકાનમાં પણ 25-50 મુનિમો ચોપડા ચિતરતા હોય, મજૂરો માલ પટકતા હોય, શેઠ ખાલી બેઠેલા હોય, 2 જણા પંખો નાખતા હોય. એને થયું કે શેઠ બરોબર સુખી લાગે છે. હવે એને અંદર તો પ્રવેશ મળે નહીં, કપડાં ફાટેલા, મુફલીસ જેવો માણસ. એટલે દુકાનના ઓટલે બેઠો બેઠો જુએ છે. શેઠની નજર પડી. શું એ જમાનાના માણસો હતા? શેઠે જોયું કોઈ ગરીબ માણસ છે અને મારી દુકાનના ઓટલે બેઠો છે. મારા ઘરે કે મારી દુકાને કોઈ પણ વ્યક્તિ આવે એ ખાલી હાથે પાછું ન જવું છું. નક્કી છે ને? તો શેઠે એક મુનિમને કહ્યું, પેલા ભાઈની જરા બોલાવી લાવો. પેલો તો અંદર ગયો, શેઠની સામે બેઠો, હાથ જોડી દે. શેઠ કે તારે શું જોઈએ બોલ? જમવાનું જોઈએ તો જમવાનું આપી દો. તો આ સાહેબ જમવાનું બાકી છે, તરત જમાડી દીધું. હવે શું જોઈએ બોલ? 2000-5000 રૂપિયા જોઈતા હોય ધંધા માટે તો એ આપો. તારે જે જોઈતું હોય બોલ. મારે આંગણેથી કોઈ ખાલી હાથે પાછું જતું નથી. પેલાએ કહ્યું સાહેબ ગઈકાલે તમે પૂછ્યું હોત ને તો માગી જ લેવાનો હતો, પણ હવે માગવાનું નથી. કેમ કે યક્ષરાજ મારા ઉપર પ્રસન્ન થયા. અરે એ મને હું જે માગું તે આપવા તૈયાર છે. મારે તો એટલું જ જાણવું છે કે તમે ખરેખર સુખી છો. શેઠને ખ્યાલ આવી ગયો કે ભારતીય મારો વૈભવ સરસ દેખાય છે, અને એટલે આને ઈચ્છા થઈ ગઈ છે કે આવું સુખ માગી લઉં. શેઠે ના પાડી. શેઠે કહ્યું મારા જેવું સુખ નહીં માગતો. સાહેબ પણ તમારા ઘરે જઈ રહ્યો, 7 માળની હવેલી, હાથી ઝૂલે તમારા ઘરના આંગણે, મહેમાનો આમ જતા હોય ને આવતા હોય. શું તમારા ઘરનો ઠાઠ, શું તમારી દુકાનનો ઠાઠ, એ બાકી શું છે આમાં? આજના યુગમાં સર્વશ્રેષ્ઠ ગણાય એ બધું તમારી પાસે છે. ત્યારે એમણે કહ્યું ભાઈ આ બધું હોવા છતાં
સંતાન નથી. સંતાન નથી ત્યાં સુધી વાંધો નથી, કારણ કે હું જૈન છું, કર્મમાં માનું છું કે મારા કર્મમાં નહીં હોય તો નહીં પડે, એટલે મને એનું પણ કોઈ દુઃખ નથી. આ મારી સંપત્તિ છે એટલે ધર્મ માર્ગમાં હું વાપરી જ રહ્યો છું. 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 વાપરતો જ જાઉં છું. પણ સૌથી મોટી તકલીફ એ છે કે મારે સંતાન નથી અને સગાવાલા બહુ છે. બધાની નજર મારી સંપત્તિ ઉપર છે, એટલે બધા એક જ વિચાર કરે છે કે આ ડોસો ક્યારે મરે અને ક્યારે એની સંપત્તિ અમે વેચી લઈએ. એકવાર તો રસોઈયાને ફોડીને મારા ભોજનમાં ઝેર પણ નાખવામાં આવે, પણ સદભાગ્ય એ દિવસે મેં ઉપવાસ કરેલો એટલે હું બચી ગઈ. ખબર એ રીતે પડી કે કૂતરું ભૂલથી એ થાળી પાસે ગયું અને કૂતરાએ થોડું ખાધું મરી ગયું. એને ખ્યાલ આવી ગયો કે એમાં ઝેર નાખેલું હશે. એટલે ત્યારથી હું બહુ સચેત રહું છું. ત્રણેય ટાઈમ મારે જમવાનું હોય ત્યારે પહેલાં કૂતરા જે છે એ ભોજનનો ટેસ્ટ કરી લે, એમને કંઈ ન થાય પછી જ એ ભોજન મારે જમવાનું હોય છે. રાત્રે પણ નિરાતે ઊંઘ નથી આવતી કે એ લોકો કોઈ ગુંડાને મોકલશે તો રાત્રે 4 કૂતરા પલંગના 4 પાયે બાંધી રાખું. કોઈ માણસ ઉપર હવે મારે વિશ્વાસ નથી, આ કૂતરા ઉપર થોડો વિશ્વાસ, પણ છતાં કૂતરા પણ જે છે એને કોઈ બેભાન બનાવી દે અને મને મારી નાખે તો એને આખી રાત ફફડાટમાં કાઢું છું. એટલે મારા જેવું સુખ તો માગતો નહીં. ચલો તમારા નામ ઉપર ચોકડી. નંબર 2 નો સેટ એના ત્યાં પહોંચ્યો. એની પણ દુકાનની બહાર ઓટલે બેઠો, એનું પણ બધું જુએ છે, કમ્પોસ્ટ લાગે છે. શેઠની નજર પડી, બોલાવ્યો. શું છે? અંદર ગયો, વાત કરી કે યક્ષ પ્રસન્ન થયા છે અને હું જે માગું તે મને આપવાના છે. અને મને એમ થાય કે આ માગું ને આ રહી જાય, આ માગું ને આ રહી જાય, એના કરતા તમારા જેવું સુખ માગેલો. ત્યાં મગનલાલ શેઠ છે એના જેવું સુખ મને મળો, એટલે મારે કંઈ બાકી ન રહે. શેઠને જ્યારે ખબર પડી કે આ મારા જેવું સુખ માગી રહ્યો છે, કેટલા એ લોકો હમદર્દ હશે. પોતાની ખાનગી વાત એક સામાન્ય માણસને કહેવી શક્ય ખરી? માગે તો માગે, મારા બાપનું શું છે. અત્યારે છે ને મોટામાં મોટો દુષ્કાળ પડ્યો હોય તો સંવેદનાનો પડ્યો છે. આજનો માણસ સવારના ટીવીના પ્રોગ્રામમાં જોઈ રહ્યો છે કે ધરતીકંપ થયો છે. ક્યાંક સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગ્સ નીચે પડી રહી છે, એમ્બ્યુલન્સો દોડી રહી છે, લોકોની ચીચિયારીઓ સંભળાય છે, કેટલાય લોકો દટાઈ ગયા છે બિલ્ડિંગના કાટમાળમાં. એ જોતો રહે છે અને ચારી ચુસ્કી લેતો રહે છે. ક્યાં ગઈ સંવેદના? એ જમાનો હતો 100 વર્ષ પહેલાનો. એક યુવાન માણસ અકાળે મરી જાય, આખા ગામમાં કોઈ જમી ન શકે, એટલું હૃદયમાં શોક લાગતો. આજે હૃદય સંવેદનાહીન બની. તમે શું આપો શું ન આપો એ મહત્વનું નથી,
પણ સંવેદના તમારી પાસે હોય એ મહત્વનું છે. એક બહુ શ્રીમંત માણસ મોર્નિંગ વોક માટે નીકળેલો. રસ્તામાં એક ભિખારી મળ્યો. એની ટેવ હતી, જે પણ ભિખારી મળે નોટોનું બંડલ ખિસ્સામાં હોય, જે પણ નોટ પહેલી હોય આપી દેવાય, જોવાનું નહીં. 2000ની હોય તો 2000 આપી દે. તો ભિખારી સામે મળ્યો. રોજના નિયમ પ્રમાણે એને ખિસ્સામાં હાથ નાખ્યો, પણ મોર્નિંગ વોક માટે નીકળેલો, મોર્નિંગ વોકનો ડ્રેસ પહેરેલો, એમાં નોટોનું બંડલ હતું નહીં. છતાં એણે તપાસ કરી. આ ખિસ્સામાં હાથ નાખ્યો ના મળે, આ ખિસ્સામાં ના મળે, કોટના ખિસ્સામાં હાથ નાખ્યો ના મળે. એ વખતે ભિખારીએ બહુ સરસ કહ્યું કે સાહેબ, તમારો આપવાનો ભાવ છે ને મને સ્પર્શી ગયો. અને પછી એ ભિખારીએ કહ્યું કે સાહેબ, કેટલાક લોકો આવે છે, અમે બેઠા હોઈએ ક્યાંક મંદિરની બહાર, થાળીમાં ઘા કરે છે પૈસા. એ ઘા થાળીમાં નહીં, અમારા હૃદયમાં થાય છે. શું અમે માણસ નથી? તમે અમને માણસથી પણ હીન માનો છો. પણ આજે આનંદ આવ્યો. ભલે આપ એક પૈસો ન આપી શક્યા, પણ તમારો જે આપવાનો ભાવ હતો એ આપવાનો ભાવ મને સ્પર્શી ગયો. પેલો નંબર 2ના સેટ પાસે બેઠો. એણે પણ કીધું કે ભાઈ, મારે તકલીફ મોટી છે. દીકરો 16 વર્ષનો છે, ભણવા માટે મૂક્યો. અરે એના માટે ખાસ શિક્ષકો રોક્યા, પણ જ્ઞાના વડવક સક્ષમ બિલકુલ નથી. એટલે માંડ કક્કો બારાકડી લખતા આવડતું નથી. અને આમ પણ સાવ ભોળો ભટ્ટ છે. એટલે મને એટલી બધી ચિંતા એની છે કે હું મરી જાઉં, અચાનક મરી જાઉં કદાચ, કરોડો રૂપિયા એના હાથમાં આવશે, પણ એના હાથમાં એક પણ પૈસો નહીં રહે. બધા આજુબાજુવાળા એના ફ્રેન્ડ્સ છે એ લઈ જશે, કારણ કે સાવ ભોળો છે. એટલે સતત મારા દીકરાની ચિંતાથી હું વ્યગ્ર છું. એટલે બહારથી સારું લાગે છે, મારા મનમાં 24 કલાક સતત મારા દીકરા માટેની ચિંતા ઉછળી રહી છે. 14 દિવસ સુધી એ માણસ ફર્યો, એકે શ્રેષ્ઠી એવો ન મળ્યો જેણે કહ્યું હું સુખી હોઉં. ઘાટકો પર વેસ્ટમાં નહીં આવેલો એ માણસ, ઘાટકો પર વેસ્ટમાં આવેલો. કદાચ તમારી પાસે આવ્યો હોત તો તમે શું કહે? હું સુખી છું એમ કે. 14 દિવસ થઈ ગયા, કાલ 15મા દિવસે એક પાસે માગવાનું છે, તો કે બીજા નગરમાં જવું. એ નગરની બહાર નીકળ્યું, જંગલ આવ્યું. જંગલમાં એક મુનિરાજ એક વૃક્ષ નીચે બેઠેલા. એક આ વસ્ત્ર, એક આ વસ્ત્ર, રજોહરણ બાજુમાં ધ્યાનમાં બેઠેલા, એકાદ પાત્ર બાજુમાં હતું. પેલા માણસને હવે ચહેરા જોવાની કળા પ્રાપ્ત થઈ ગઈ કે ચહેરો જોઈને ખબર પડી જાય. એટલે એને લાગ્યું કે આ માણસ સુખી છે. એનો ચહેરો કહે છે કે પરમ સુખમાં છે. બેસી ગયો ત્યાં. મારા સાહેબનું ધ્યાન પૂરું થયું, આંખ ખોલી. ત્યારે એણે પૂછ્યું, સાહેબ તમે સુખી છો? મુનિરાજ કહે છે પરમ સુખી. કીધું કે હા, મને પણ લાગે છે તમે પરમ સુખી છો. પછી એણે પૂછ્યું, તમે મૂળ ક્યાંના આમ, અને તમારો બંગલો ક્યાં, તમારી દુકાન ક્યાં, તમારી વાડીઓ ક્યાં? કારણ કે એના મનમાં પહેલી વાત તો હતી
કે પૈસા જેટલા વધારે એટલું સુખી. તમારા મનમાં તો આવી વાત છે જ નહીં. યાદ રાખો, અહીંયા પૈસાની કોઈ કિંમત નથી. તમારા પૈસાની કિંમત અહીંયા નથી. આગળ કોણ બેસશે? સામાયિક લઈને બેઠેલા. હવે પાછળ મારી સભામાં કરોડપતિ આવે કે અબજોપતિ આવે, પાછળ આવ્યો તો પાછળ જ બેસી જાય. અહીંયા અબજોપતિની કોઈ કિંમત નથી. પણ હા, તમે જ્યારે દાન કરો છો કે ભાઈ કરોડ રૂપિયા આ સંસ્થાને, કરોડ રૂપિયા આ સંસ્થાને, ત્યારે તમને અમે લોકો ધન્યવાદ આપીએ, પણ એ પૈસાને કારણે નહીં, ત્યાગને કારણે. પણ હું ખાસ ઈચ્છું છું કે હવે તમારે પૈસાનો વિનિમય ક્યાં કરવો જોઈએ. શાસ્ત્રમાં લખ્યું છે કે 7 ક્ષેત્રમાંથી જે ક્ષેત્ર સિધાતું હોય એ ક્ષેત્રમાં જ શ્રાવકે પોતાના ધનનો ઉપયોગ કરવો છે. તમને ખ્યાલ ના આવે તો ગુરુદેવને પૂછો. તમારે કરોડ રૂપિયા ખર્ચવા છે તો સાહેબ મારે કરોડ રૂપિયા ખર્ચવા છે, મને સારામાં સારો લાભ કઈ રીતે મળે? ક્યાંક કોઈ ઉપાશ્રય બનાવવાનો હોય કે 12 મહિના લોકો આરાધના કરતા હોય તો એનો મને લાભ મળે. ક્યાંક વિહારધામ બનાવવાનું હોય, ક્યાંક સાધર્મિકોની સેવામાં મારે આપવાનું હોય. ગુરુદેવ નામ કેવી રીતે આવે એની જોડે મારો કોઈ સંબંધ નથી. નામ વગરનું દાન કરવું છે, પણ એવી રીતે કરવું છે કે પ્રોપરલી એ પૈસા વાપરો. એટલે દાન કરો પણ સદગુરુને પૂછીને કરો. તમારી ઈચ્છાથી નહીં. અને તમારી ઈચ્છાથી કદાચ કરવું હોય તો પણ શું કરવાનું? એક ગુરુદેવ છે, તમારે ઉપદાન કરાવવા છે. અમને નિશ્રામાં ઉપદાન કરાવો. 5 કરોડ કે 7 કરોડ તમે એમાં વાપરો, પણ તમે ગુરુદેવને કહો સાહેબ આ 5-7 કરોડ તો વાપરું છું, પણ મારે 1 કરોડ એ રીતે વાપરવા છે નામ વગર કે જ્યાં બહુ જ એનો ઉપયોગ થતો હોય. એટલે 7 કરોડ ભેગા 8 કરોડ, પણ 1 કરોડ ગુપ્ત રીતે મારે વાપરવા છે. મને વધુમાં વધુ લાભ મળે એ રીતે. પૂરું દાન ગુપ્ત રીતે કરી શકો તો બેટર. આવી રીતે કરો તો પણ 10% 20% એવું રાખો કે સદગુરુ કે એ રીતે મારે વાપરવું છે. તો પેલાનો ભાવ એકદમ વધી ગયો. પૂછીએ છીએ મારા સાહેબ તમારી દુકાન ક્યાં, હવેલી ક્યાં, વાડીઓ ક્યાં? તો કે બધું આમાં આવી ગયું, બધું આમાં આવી ગયું. શું કહું છું? તમારી પાસે આટલું જ છે, 2 કપડાં, 2 પાત્ર અને આ તમારું ઉપકરણ, બીજું કંઈ જ તમારી પાસે નથી. સાચી વાત, તો સાચી વાત. તોય તમે સુખી? મારા સાહેબ કે એટલે જ સુખી, એટલે જ સુખી છું. અને એ માણસ એને અનુભવ થઈ ગયો કે અબજોપતિઓને મળ્યો, કરોડપતિઓને મળ્યો, બધા દુઃખી છે, સુખી આ મારા સાહેબ એક જ છે. તો કે સાહેબ મને તમારે જેવો બનાવી દો, હવે મારે યક્ષ પાસે જવાનું કામ નથી. ગુરુ મહારાજ કે એમ દીક્ષા ન આપી શકાય, ત્યારે અમારી જોડે રહેવું પડે, 1-2 વર્ષ અભ્યાસ કરવો પડે. તમે કોઈ એમ કરું, પણ હવે મારે ક્યાંય જવાનું નથી. હવે તમારા ચરણો એ મારું શરણ છે. એને 15 દિવસમાં અનુભવ થઈ ગયો. તમને
હવે અનુભવ કરશો